આવ્યો હોય અને મિત્રો આખો આમ પાણાથી બધું પેક છે પથ્થરથી તમે જોઈ શકો છો કે તમે મિત્રો એક આ બાજુ સાઈડમાં મોટો પાણો હોય તમે જોઈ શકો છો જય માતાજી મિત્રો ફરીથી આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા અહીં આશાપુરાથી અમણીકોર આગળ 3 કિલોમીટર એક મંદિર છે ડુંગર માથે મિત્રો ડુંગર માથે એકદમ ખૂબ જ મસ્ત આમ નજારો છે તો મિત્રો ખાસ કરીને વિડીયો જોવાનું ચાલુ રાખો મિત્રો આજના વિડીયો જોવા તમને મજા આવશે અને વિડીયો આગળ વધતા પહેલાં વિડીયો એક લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે પહોંચીએ અહીં ડુંગર તમે જોઈ શકો છો અને મિત્રો અહીંથી પગથિયે બધું બનાવેલું કમ્પ્લીટ છે ને તમે મિત્રો ત્યાં ઠકાણે આ ટાઈપનું છે તો ફાઇનલી મિત્રો તમે જો કે આપણે પહોંચીએ ત્યાં ડુંગરી અને મિત્રો હવે આપણા ઠકાણે મોટા બધું રાખી દીધું હોય અને હવે મિત્રો આપણે અહીંથી મિત્રો આપણે આવવાનું હોય પગથિયા માથે તો મિત્રો ખાસ કરીને વિડીયો જોવાનું ચાલુ રાખજો જો કે બાજુ મસ્ત મજાની પવન ચક્કી ફરે હર્યું તો ફાઇનલી મિત્રો આપણે ચડવાનું ઉપર મિત્રો ઉપર હે થોડુંક છેટો બાકી તો મિત્રો જો કે સાંઈ ભાઈ બધું માથેથી કરેલું હોય એટલે આપણે કાંઈ ઉભા દે નહીં આસ્તે આસ્તે હાલી જવાનું હોય અને બાકી તો મિત્રો જો કાંઠે ડુંગરમાંથી એક મોટો પથ્થર છે તમે જોઈ શકો કે આવડો બધો પથ્થર છે ને તો ફાઇનલી મિત્રો આપણા ઠકાણે ચડવાનું ચાલુ કરી દીધું પગથિયા માથે તમે જોઈ શકો છો અને આ ટાઈપ મિત્રો પગથિયું બધું બનાવેલું પડ્યું હોય બાકી તમે મિત્રો કદી આપણા ઠકાણે ગોલાઈ પચાવી તમે જોઈ શકો છો અને આમણે કોઈ મિત્રો છે માથે ડુંગર મિત્રો જોવો કે માથે એકદમ મોટા પાણા હોય તમે જોઈ શકો છો અને મિત્રો હજી આપણે માથે વિડીયો બનાવવાનો હોય મિત્રો વિડીયો ચાલુ રાખજો બાકી તો મિત્રો જોવો કે પગથિયું કેવી જૂની થઈ ગયું હોય મિત્રો જોવો કેવડો બધો પથ્થર છે તમે જોઈ શકો છો અને મિત્રો ડુંગરમાંથી રૂગા આવા પથ્થર છે મિત્રો સીન પણ એકદમ બહુ સારી રીતે આવે રહ્યો તો મિત્રો વિડીયો જોવાનું ચાલુ રાખજો અને વિડીયો લાઈક કરી નાખજો બાકી તમે મિત્રો એક આ બાજુ સાઈડમાં મોટો પાણો હોય તમે જોઈ શકો છો બાકી તમે મિત્રો એવો એક પથ્થર આ ઠકાણે મોટો હોય તો આપણે ડુંગર પથ્થર જોવા દડે કેમ કે મિત્રો આ ઠકાણે આખી મિત્રો પગથિયું બધી બે પથ્થર વચ્ચે બનાવવામાં આવી હોય અને મિત્રો ડુંગર આખો પગથિયાનો ઓલા પથ્થરનો હોય તમે જોઈ શકો છો મિત્રો આ બાજુ એકદમ આપણે પડીને એવું હોય તમે જોઈ શકો છો મિત્રો કઈ ટાઈપનો સીન આવે કમેન્ટ કરજો બાકી તમે મિત્રો આ ડુંગર પાણા મિત્રો આપણે તમે જોઈ શકો છો કે મિત્રો હું તો ડુંગર પાણા જ જોઉં રહ્યો અને બાકી મિત્રો તમે શું આમાં ડુંગરમાંથી જોવો હોય તમે કમેન્ટ કરી દેજો તમે તો મિત્રો ડુંગર પાણા છે આ ઠકાણે બાકી તમે મિત્રો પાણા કહેવાય એકદમ ખાંડ દેવા પાણા તમે જોઈ શકો છો હાકર દેવા પાણામાંથી મિત્રો તમે જોવો કે આપણે પગથિયું બનાવવામાં આવ્યું હોય ફાઇનલી મિત્રો આપણે પહોંચીએ માથે ડુંગર માથે તમે જોઈ શકો છો મિત્રો આપણા ઠકાણે આવી જાય મંદિર તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પહોંચીએ ડુંગર માથે અને આવા જ મિત્રો આવી જાય મંદિર મિત્રો મંદિર કાંઈ ડુંગા પાણા હે અને મિત્રો આ ઠકાણે છે પાણી પીવાની વ્યવસ્થા તો મિત્રો આપણે તાર રહીને પહેલાં પાણી પી લઈશું કેમ કે મિત્રો આપણે ત્યારે આવા તડકા ડુંગરમાં સડીને આવ્યા પાણી ફૂલ લાગી ગઈ તરસ તો ફાઇનલ પીડી તમે એવું કાશે મંદિર મિત્રો મંદિર કાંઈ ડુંગા પાણા છે તમે જોઈ શકો છો બાકી તમે મિત્રો તો આપણે આવવાનું હોય ગુફામાં તમે જોઈ શકો છો પૂજામાં તો મિત્રો આપણે લાઇટ ચાલુ કરી નાખવી પડશે બાકી તમે મિત્રો જો એકદમ અંદર ભોંયરામાં છે અને મિત્રો અંદર જઈ રહ્યા અહીં અને મિત્રો એવું કે પથ્થરોની પહાડીમાં છે તમે મિત્રો કહો કે પથ્થર કઈ ટાઈપનો છે એકદમ હાકર જેવો પથ્થર છે હા હાલ બાકી તમે મિત્રો એકદમ આપણે ડર લાગે બીએ એવું હોય અને મિત્રો માતાજીનું મંદિર છે એટલા માટે આપણે કાંઈ વાંધો હોય ને તમે જોઈ શકો છો બાકી મિત્રો તમે જુઓ કે અંદરથી બહારથી મિત્રો આપણે ગુફામાં ડરવાનું થાય અને અંદરથી મિત્રો તમે જુઓ કે આ ટાઈપનું બધું લગાવવા નગરપાલિકાનું બધું હા હોળું મજા વિડીયો બનાવવા બધી બાકી તમે મિત્રો જુઓ કે આપણે જે ડુંગરમાં થયા ત્યાં પોતે મંદિર છે આશાપુરાનું તમે જોઈ શકો છો અને એકદમ મિત્રો પહાડીમાં તમે જોઈ શકો છો ભાવ બખોલામાં હે હોયરામાં અને મિત્રો આમાં મિત્રો કોઈ મિત્રો જોયું પણ નહીં હોય કદાચ જોયું હોય તો કમેન્ટ કરજો તો મિત્રો તમે જોવો કે આ ઠકાણ છે આશાપુરાનું મંદિર અને મિત્રો ત્યાં આપણે આવી ગયા એકદમ બખોલામાં તમે મિત્રો જોઈ શકો છો કે આટલું ખાલી મિત્રો તમે જોવો કે 2 ફૂટનું જ ખાલી આ ઠકાણ પાણામાં બનાવવામાં આવ્યું હોય અને મિત્રો આખું આમ પાણાથી બધું પેક છે પથ્થરથી તમે જોઈ શકો છો બસ તો ફાઇનલી મિત્રો આપણે અંદરથી આપણે પગે લાગી દર્શન કરીને પછી આપણે આવી જાય બહાર અને મિત્રો તમે જો કે બારે જે નવા ઠકાણે જે પગે લાગવા આવે યાત્રાળુ માણસ એને તો જડે એમ પણ નથી કેમ કે મિત્રો આ બખોલમાં છે 2 પાણાની વચ્ચે તમે જોઈ શકો છો અત્યારે મિત્રો આપણે આવી જાય માથે તમે જોઈ શકો છો
બાકી તમે મિત્રો જો કાના હેઠે આપણે અત્યારે મંદિર છે, તમે જોઈ શકો છો કે હમણાં આપણે જે વિડીયોમાં તમે જોતા ત્યારે આના નીચે છે, તમે જોઈ શકો છો. બાકી તમે મિત્રો જો કે પાણા મિત્રો કઈ ટાઈપથી છે, અને આ બાજુ મિત્રો એક તરાવડી છે, અને આ બાજુ મિત્રો આ ટાઈપ કંઈક લોકેશન છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે તમને જોગી પવન ચક્કી જોવા આવતી છે. અને મિત્રો પછી આ ટકાનું થોડુંક કામ ચાલુ એટલા માટે આપણે જોઈ શકો છો કે આ ટકાને કામ કર્યા માણસ ખાલી 3 હતા ને એક મોટો પથ્થર હટાવવાનો હતો એટલા માટે. તો ફાઇનલી મિત્રો આપણે માથે આપણે કપલેટ પગે લાગી દર્શન કરી મિત્રો આપણે દાયરા પાસે હું માતાના મઠ મિત્રો માતાના મઠ ત્યાં મને 3 કિલોમીટર છે આ ઠકાણે. અહીંયા આપણે આવ્યા હતા મિત્રો. આજના વિડીયોમાં તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દો. અને આ મંદિરે મિત્રો તમે કોઈ દી આવ્યા હો તો કમેન્ટ કરજો, ના આવ્યા હોય તો પણ કમેન્ટ કરી નાખ્યો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો. હવે પાછા ફરીને આપણે ક્યાંક આવવાનો વ્લોગ લઈને પાછા મળતા રહીશું. કેમ કે મિત્રો આપણા ફોનમાં બેટરી ખાલી 1 જ ટકો વધી એટલા માટે મિત્રો આપણે પાછા ફરીને મળીશું આવા નવા બીજા વિડીયોમાં.